હેલો. આજે આપણે જે વિષય પર વાત કરશું એ વિષય છે સમયની બલિહારી. ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમ. સમય બળવાન છે, આપણે સૌ જાણીએ છીએ. ઘણી જગ્યાએ આપણને જોવા મળશે કે ગાર્ડનમાં કે સોસાયટીના કમ્પાઉન્ડમાં 10-15 વડીલો બેન્ચીસ પર બેસીને વાતો કરી સમય પસાર કરતા હોય છે. દરેકનું ભૂતકાળ અલગ અલગ હોય છે. કોઈ નિવૃત્ત બેંક મેનેજર હોય છે, તો કોઈ નિવૃત્ત સરકારી કર્મચારી, કોઈ બિઝનેસમેન, એ પ્રમાણે. અને દરેકની વાત કરવાની છટામાં તેમના ભૂતકાળની અસર વર્તાતી હોય છે. આમ તો વાસ્તવિકતા જોઈએ તો તે બધા જ ફ્યુઝ ઉડી ગયેલા બલ્બ જેવા જ હોય છે. છતાં કેટલાક કહે, હું 100 વોટનો બલ્બ હતો અને ખૂબ જોરદાર પ્રકાશ આપતો હતો. કેટલાક 20 કે 40 વોટના પ્રકાશિત બલ્બ હતા. વાતમાં કહે, હું જ્યારે જનરલ મેનેજર હતો ત્યારે કોઈની મજાલ નહોતી કે મારા આદેશનું પાલન ન કરે. એવી બધી બડાસ ચાલુ હોય. અલબત્ત એ પાવરફુલ માણસનું ઘરમાં એને મનભાવતું શાક ભલે ન થતું હોય. કોઈ પણ અધિકારી નિવૃત્ત થઈને ઓફિસની બહાર પગ મૂકે એટલે તેની વેલ્યુ 0 થઈ જાય. ઓફિસમાં અને ઘરમાં પણ તેની વેલ્યુ ખૂબ જ ઓછી થઈ જાય. સવારે એ વ્યક્તિ જ્યારે ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે પત્ની કહે, તમારે ક્યાં ઓફિસે જવાનું છે? છોકરાને પહેલાં પેપર વાંચી લેવા દો. લે ભાઈ, તું વાંચી લે. નાહવા જતા હોય તો પત્ની કહે, તમને નાહવાની શું ઉતાવળ છે? તમારે ક્યાં નોકરીએ જવાનું છે? હમણાં એક બાજુ શાંતિથી બેસી જાઓ. સેન્ટ્રલ બેંકના એક મેનેજર ખેર સાહેબને હું ઘણી વખત મળતો અને તેમની કાચની કેબિનમાંથી આખી બ્રાન્ચનું વર્કિંગ દેખાતું. એક દિવસ એક રિટાયર્ડ જજ બ્રાન્ચમાં અંગત કામસર આવ્યા. એક કાઉન્ટર પર જઈને ક્લાર્કને કંઈક પેપર્સ આપ્યા. એવો જમાનો હતો કે જ્યારે બેન્કિંગ મેન્યુઅલી થતું અને યુનિયન પાવરફુલ હતા. ક્લાર્ક કહે, શુક્રવારે લઈ જજો. મે બી ફિક્સ ડિપોઝિટ હોય કે પાસબુક. જજ કહે, વાંધો નહીં ભાઈ, પરંતુ શુક્રવારે તો ચોક્કસ ને. હું થોડે દૂરથી ચાલીને આવું છું. પછી તમે કહેશો કે થયું નથી, સોમવારે આવજો. એવું ન થાય એટલી તકેદારી રાખજો. ક્લાર્ક કહે, કશું નક્કી નહીં, વર્કલોડ પર આધાર રાખે છે. જજ સાહેબ બેંકની બહાર નીકળતા જોઈ ખેર સાહેબે પ્યુનને દોડાવ્યો કે જા પેલા સફેદ કપડાવાળા સાહેબ હમણાં જ બહાર નીકળ્યા છે, તેમને માનપૂર્વક બોલાવી લાવો. જજ સાહેબ ખેર સાહેબની કેબિનમાં આવ્યા. તેમને નમસ્કારી કરી ક્ષમા યાચના કરી. ખેર સાહેબ કહ્યું કે માફ કરજો મારા ક્લાર્કના કોઈ પણ પ્રકારના બિહેવિયર માટે. જજ કહે, આમાં કાંઈ નવીન નથી. તમે જ જો મારી કોર્ટમાં જાઓ તો અમારા ક્લાર્ક પણ આવું જ વર્તન કરવાના.
આ વાસ્તવિકતા છે, તેનો અકળાયા વગર સ્વીકાર કરવો રહ્યો. જોબ સિક્યોરિટીને કારણે આ બેજવાબદારી બતાવે છે બધા લોકો. તાજેતરમાં જ મારા સ્વર્ગસ્થ માતુશ્રીની એક 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટમાં નોમિની ન હોવાથી મોટા ચક્કરમાં પડવું પડ્યું. બ્રાન્ચ મેનેજર કહે, 6 સિનિયર સિટીઝન સંતાનોની સહીવાળું નોટરાઇઝ્ડ સોગંદનામું લાવો. જે સંતાન હયાત ન હોય તેના બધા જ સંતાનોનું સોગંદનામું લાવો. એક તો સહી કર્યા વગરની એપ્લિકેશનના ફોર્મ પર વગર નોમિનીએ બેંકે એફડી બનાવેલી અને 2 થી 3 વાર રિન્યૂ પણ કરી. બેંકની તો કોઈ જવાબદારી જ નહીં, તેમની કોઈ જવાબદારી નહીં. ઉપરથી નવી નવી રિક્વાયરમેન્ટ બતાવી વાતને લંબાવવાની પોતાની હોશિયારી બતાવતા હતા. બધી જ જરૂરિયાત પૂરી કરી. ત્યારે કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર મેનેજર કહે કે અરે આજે જ મારું ધ્યાન એક સર્ક્યુલરમાં ગયું, એ મુજબ તો આમ જોઈએ અને તેમ જોઈએ. આવા સિનિયર્સને કસ્ટમર કેરની તો જરાય પડી નથી, ટોટલી ઝીરો. કારણ કે તેમને કસ્ટમર્સની કોઈ જરૂરત જ નથી. અને આ ટ્રીટમેન્ટ એવી વ્યક્તિના કુટુંબને આપવામાં આવી કે જેમણે તેમની જ બેંકમાં 42 વર્ષની અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલી. આવા સરકારી કર્મચારીઓના બિહેવિયર છતાં પણ ઘણી સરકારી કચેરીઓમાં તમે મહાત્મા ગાંધીજીનું એક લખાણ બોર્ડ ઉપર લટકતું જોશો, ધ કસ્ટમર ઇઝ ગોડ. અને તેની નીચે આખું લખાણ છે. હવે આ બધા વચ્ચે રણમાં મીઠી વીરડી જેવા સારા માણસો ક્યાંક ક્યાંક મળી આવે છે અને તે લોકો જ ખૂબ મદદરૂપ થાય છે. મેં ઘણા નિવૃત્ત સરકારી કર્મચારીઓ જોયા છે કે જેમને પોતાને સરકારી કચેરીનું કામ પડે અને જ્યારે કોઈ દાદ ના આપે અને ધક્કા ખાવા પડે ત્યારે કહે, આ બધાને તો લાત મારીને કાઢી મૂકવા જોઈએ, સાલાઓને કોઈને કામ જ કરવું નથી. अरे भाई, आप भी इसी खेत की मूली हो, वो भूल गए क्या? आशा રાખું છું કે આપને મારી આ વાત ગમી હશે. મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના ગ્રુપમાં શેર કરજો. આભાર. આવજો.